એક મહત્વના અને મોટા સમાચાર લોધિકામાં ભાજપ નેતાનું ગૌચર જમીન કૌભાંડ રાજકોટ જિલ્લા કલેક્ટરે DILR નો હુકમ રદ કર્યો છે 37 વીઘા જમીન ફરી ગૌચરની ઠેરવવામાં આવી ગૌચરની જમીન પરનું દબાણ ઉજાગર થયું છે સરકારી જમીનને ગૌચરની જમીન ઠેરવવામાં આવી હતી જિલ્લા ભાજપમાં જૂથવાદ વચ્ચે આ કૌભાંડ ઉજાગર થયું છે મુકેશ તોગડિયા મુકેશ કામાણીની સામે આક્ષેપો લાગ્યા છે કમલેશ વરુ અને અજય બાલધા સામે પણ દબાણના આરોપ સરકારી ખરાબાની અને ગૌચરની જમીનનો આ કૌભાંડનો મામલો છે માપણી સીટ બેસાડી અને કૌભાંડ આચરવામાં આવેલું હતું ગ્રામ પંચાયત દ્વારા આ કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે પરંતુ ચર્ચા અત્યારે તેજ બની છે કારણ કે ભાજપના નેતાઓ આ ગૌચર જમીનના કૌભાંડમાં સંડોવાયેલા છે રાજકોટ જિલ્લા કલેક્ટરે DILR નો હુકમ રદ કર્યો છે 1-2 વીઘા નહીં પરંતુ 37 વીઘા જમીન હતી જેને ગૌચરની ઠેરવવામાં આવી હતી સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે રહીમ જે રીતે આ સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે કેવી રીતે કૌભાંડ પ્રકાશમાં આવ્યું હજુ અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી ખુલી શકે છે કેવી રીતે આ સમગ્ર પ્રકરણ પણ ઉજાગર થયું પ્રકાશ પાડો ચોક્કસપણે યસ જે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા છે ત્યાંનો આખો આ બનાવ છે જે જૂનવાણી એટલે કે જે જૂની જમીન હોય છે જૂની શરતોની જમીન છે તેની ખરીદી કરવામાં આવી હતી ખરીદી છે તે કાયદેસર હતી પરંતુ DILR છે તેમની સાઠગાંઠથી આખી જમીન છે તેને ફેરવી નાખવામાં આવી જે મહત્વની જગ્યા હતી ત્યાં સ્થળ ઉપર જ આખી DILR છે તેમના અધિકારીઓની સાઠગાંઠ સાથે મેળવી અને આ જગ્યા આખી ગૌચરની અંદર બેસાડી દેવામાં આવી 37 વીઘા જેટલી જમીન છે તેની અંદર ગૌચરની અંદર બેસાડી દેવામાં આવી હતી અમુક સરકારી ખરાબો હતો અને અમુક જગ્યા છે તે જે ગૌચરની જમીન હતી લોધિકા જે તાલુકા ગ્રામ પંચાયત છે તેમને જાણ થતા તાલુકા જે ગ્રામ પંચાયતના જે પ્રમુખ હતા તેમણે આ ફરિયાદ કરી હતી એટલે કહી શકાય કે તેને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કલેક્ટરની અંદર આખો આ કેસ ચાલ્યો અને કલેક્ટર દ્વારા તમામ પુરાવા છે તે રજૂ કરવાની વાત કરવામાં હતી લાંબા સમયથી આખો આ વિવાદ ચાલ્યો પરંતુ અંતે કલેક્ટરે જે નિર્ણય લીધો છે તે મહત્વનો લીધો છે જેમાં કહી શકાય કે મુકેશ તોગડિયા છે તે રાજકોટ જિલ્લા પંચાયતની અંદર ભાજપના સદસ્ય છે તેમના પતિદેવ થાય છે અને હાલ જિલ્લા ભાજપમાં તેઓ હોદ્દેદાર તરીકે કામ કરી રહ્યા છે સાથે જ ભાજપના પૂર્વ પ્રમુખ છે લોધિકાના મુકેશ કામાણી આ તમામ કૌભાંડની અંદર ભાજપના જ નેતાઓની સંડોવણી છે તે સામે આવી છે કારણ કે જેણે ફરિયાદ કરી છે તે પણ ભાજપ સાથે જ જોડાયેલા છે એટલે લોધિકાની અંદર જ્યારે વિખવાદ થયો એટલે ખબર પડી કે ગૌચરની જમીન ઉપર ભાજપના જ નેતાઓએ કબજો જમાવી લીધો છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે આ તો વિવાદ થયો એટલે સામે આવ્યું છે આવા તો અનેક એવા ગૌચરની જમીનો છે કે જ્યાં દબાણ કરી નાખવામાં આવ્યું છે જો ખરા અર્થમાં જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે DDOને તપાસ સોંપે કે જિલ્લાની અંદર કેટલી ગૌચરની જમીન હયાત છે ને અત્યારે તેના ઉપર કેટલું દબાણ છે તો અનેક ભાજપના નેતાઓના દબાણ છે તે સામે આવી શકે છે કારણ કે આ તો વિવાદ થયો એટલે ભાજપના જ એક વ્યક્તિએ જે આ ફરિયાદ કરી તેને આખું આ પ્રકરણ ઉજાગર થયું છે 37 વીઘા જેટલી જમીન છે સરકારી અને ગૌચરની જમીન છે તેના ઉપર દબાણ કરી નાખવામાં આવ્યું હતું DILRની અંદર જે માપણી સીટ છે તે માંગવામાં આવી હતી ને તેમાં અમુક જે કલેક્ટરે ઝીણવટભરી તપાસ કરી કે જે આખો દસ્તાવેજ રજૂ થયો હતો તે ક્યાંનો છે શું આખી વિગત છે જે માપણી સીટ છે તેમાં કેટલી ખામીઓ જોવા મળી હતી જે આસપાસના ખેતરો છે તેની ચકાસણી કરવામાં આવી કે કોના છે શું બેસાડવામાં આવ્યા છે તેના કારણે આખું આ વિગત છે તે સામે આવી છે કારણ કે ગ્રામ પંચાયતે અરજી કરી હતી આ કોઈ વ્યક્તિગત આખી વિગત નથી કરી પરંતુ ગ્રામ પંચાયતે જ કલેક્ટરમાં ફરિયાદ કરી એટલે કલેક્ટરે આ ગ્રામ પંચાયતની ફરિયાદ ગ્રાહ્ય રાખવી પડી હતી અને તપાસનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જોકે ભાજપના બંને નેતાઓએ મોટા ધમપછાડા કર્યા હતા ગાંધીનગરથી છેટ પણ ફોન કરાવવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવે છે કારણ કે મુકેશ તોગડિયા છે તે સરકારી કોન્ટ્રાક્ટ પણ રાખી રહ્યો છે એટલે કહી શકાય કે છેડા અધિકારીઓ સાથે તો હોય પરંતુ આ તમામ પ્રકરણને દબાવવાના ઘણા ધમપછાડા થયા પરંતુ તેની વચ્ચે કલેક્ટર છે તેણે સ્પષ્ટ વાત કરી છે કે મુકેશ તોગડિયા અને જે કહી શકાય કે તમામ જે જગ્યાઓ છે તે ફરીથી ગૌચર તરીકે ગણવામાં આવશે જે તેમની નોંધ પડી છે તે નોંધ છે તે રદ કરવામાં આવી છે એટલે કહી શકાય કે આ બંને નેતાઓને કલેક્ટરે મોટી પછડાટ આપી છે અને ગૌચરની જમીન ફરીથી ગૌચર તરીકે ગણવામાં આવે જી રહીમ સમગ્ર જાણકારી બદલ આભાર।